ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે એ લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે અને સરકાર સામે જો ક્યાંક ખેડૂતો અવાજ ઉઠાવે છે તો ક્યાંક એ લોકોની અટકાયત કરવામાં આવે છે અથવા તો પછી એ લોકોને ક્યાંક પોલીસની સાથે જે ગેરવર્તન કરવામાં આવતું હોય છે એવા જ કામ થાય છે। ત્યારે હવે હળવદ તાલુકાના એક ગામની અંદર પાવર ગ્રીડની લાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂત અને તંત્ર વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ ગામના ખેતરમાંથી લાઈન પસાર થતી હોય છે અને વળતરની માંગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પોલીસે બળ પ્રયોગ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। ઘટનામાં ભોગ બનનાર ખેડૂતને તબિયત લથડતા હળવદથી વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાની વિગતો પ્રમાણે જો વાત કરવામાં આવે તો એક ગામના જે ખેડૂત છે એમના ખેતરમાંથી પાવર ગ્રીડની લાઈન નીકળતી હોય છે અને તેના થાંભલા નાખવા માટે સામાન ઉતારવામાં આવી રહ્યો હતો અને આ સમયે જે કામગીરી જે ખેડૂતો છે એમને માંગ કરી હતી કે તેમને મળવા પાત્ર કુલ 35 લાખ રૂપિયાના વળતરમાંથી પહેલા 40% રકમ એડવાન્સ આપવામાં આવે, ત્યારબાદ જ તેઓ ખેતરમાં કામગીરી શરૂ કરવા દેશે। આ મુદ્દાને આસપાસ આશરે 200 જેટલા ખેડૂતો એકઠા થયા હતા, વિરોધ કરી રહ્યા હતા। ત્યારે જ ઘટના સ્થળે પાવર ગ્રીડના અધિકારીઓ અને પોલીસનો કાફલો પહોંચ્યો હતો। ખેડૂતોના જણાવ્યા અનુસાર પોલીસે સમજાવટ કરવાના બદલે ખેડૂતને ઢસડીને પોલીસની ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો। આ વેળાએ જે ખેડૂતની તબિયત લથડી હતી, જેથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવીને તેમને હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલના જે સારવાર રહી રહેલા જે ખેડૂતો છે એમને પોલીસ ઉપર ગંભીર આક્ષેપ મૂકતા જણાવ્યું છે કે પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ આવીને તેમના ભાઈ છે એમને ધમકાવ્યા હતા। તેમના ભાઈને 4 પગે ઊંચકીને ઢસડીને લઈ જવામાં આવ્યો હતો, જ્યારે તેમને પોતાને પણ બળજબરીથી ગાડીમાં નાખ્યા હોવાનો આક્ષેપ છે એ કરવામાં આવ્યો હતો। અને એમનું એવું પણ કહેવું છે કે જે રીતે આખું આ પોલીસનું વર્તન હતું તે બિલકુલ હવે આગામી સમયમાં ચલાવી લેવામાં નહીં આવે। જે સમયે ત્યાં પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને આખી આ બબાલ થઈ હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। શું તમારું નામ શું? મારું નામ વાસુદેવભાઈ ચાવડા। શું બન્યું તું આજ તમારી યારે? આજે અમે પાવર ગ્રીડના સાહેબો આવ્યા, અમે એમ જ કીધું કે અમારું વળતર અમને 40% થાંભલાનું આપી દો, તો કે એ તમને અમારી રીતે મળી જશે, અમને દેવામાં અમારી રીતે દેશું। પીએ સાહેબ આવ્યા એ તો એનેથી કાંઈ થયું નહીં। પછી પીએસઆઈ આપણે ઓલા પીઆઈ ને બધા આવીને ધમકાવી અને મને ઉપાડી અને ગરમી ચડી ગઈ। પછી કોને માર્યો મને એ ખબર નથી રહી। માર્યું તું કોઈએ? મને આ કોઈ બાજોડિયા પર્યા છાતીમાં, પછી મને હને હૃદયમાં થોડીક તકલીફ છે એટલે થઈ જાય છે એવું ને ગરમી ચડી જાય। મારે સિવિલ હોસ્પિટલમાં ચાલુ દવા છે, મારા દીકરાને ઓપરેશન 2 કરાયા, મને બહુ ચિંતા થાય છે અને આવડા પોલીસવાળા અમને બહુ ધમકાવે છે। મારા ભાઈ વિનેશને ઉપાડીને 4 પગે એને વિડીયો હોય તો એમાં નાખજો, 4 પગે ઉપાડીને ઢસડીને આવી રીતે અમને ધમકાવે, બહુ બીક લાગે। પોલીસવાળા અહીંયા છે નહીં ને? ના, અહીંયા કોઈ નથી, અહીંયા ડૉક્ટર જ છે। મારવાની બીક બહુ લાગે છે મને। આ કોને આવું કર્યું એ ખબર રહી નથી, મને ગાડીમાં બેહર્યો એટલી ખબર હતી, પછી કાંઈ ખબર નથી રહી। કોને ગાડીમાં બેહરાય તમને? પોલીસવાળા પીઆઈ એવડા એ ઢસડીને અમને 2 ભાઈઓને ઉપાડે એટલી ખબર છે। પછી મને ઉલટી થવા માંડી અને હૃદયની મને દવા થોડીક ચાલુ છે, પણ 12 મહિનાથી દવા મેં લીધી નથી સાહેબ। એવું થાય। અત્યારે શું થાય કાકા? અત્યારે આમ ગભરામણ થાય અને વાઇબ્રેટર થાય એટલે આંગળા આર્યા ને એ સીધા થતા નથી। આ રાહત દવા આવી તો કંઈક હવે રાહત મળી। बिल किसका है? बिल नहीं बना दिया तुमने? कहाँ बना दोगे? नहीं इसके ये बात आपने जो बिल बनाया 1 रुपया नहीं डाले हैं आपने। आप आदमी खराब है।
बाईस साहब का पेमेंट क्यों नहीं किया आपने? नहीं करते 6 महीने से क्यों 6 महीने से आपने बनाया ऑफिस आपने। सीटीसी बना के क्या फायदा है? यही करना है आपको, फिर उसके साथ यही करना है। तो पहले यही करना था, तो पहले काम करने के पहले ही बोल देना चाहिए। 6 महीने थे तो सुन रहे ऐसे हैं जबरदस्ती सर्टिफिकेट नहीं पुलिस को आगे करके काम करना है। हमारी वाड़ी है पथरा पड़ा है। मैं किसी को आप लोगों को पहले तो फिर किसी को 2 सीजन हो गई हमारे सुन ले पेमेंट नहीं दिया इसीलिए तो जबरदस्ती करना, वरना इतना चालू करो पेमेंट नहीं डाला तभी तो ये जबरदस्ती कर रहे हैं। व्यास साहब भी बोल रहे थे कि मैं लिख के दे पुलिस કેટલી વાર લેવાના છે पुलिस કેટલી વાર કામ કરવાના છે કરવા દેવાના બનાયા ને આજકોટ અમે તમારો સહી સિક્કો હે આ લખીને આપીને એટલું દીધું તોય નથી દેવું સારું લાગે, અમારા હકનું માંગી તમારી તિજોરીમાંથી થોડું માંગી સામાન કાઢી જતા રહો એક આદમી ને તો બધા આદમી ને तुम्हारा आदमी कहते थे कि 10 रुपये का किलो दाड़ा मिले, पूछो सब पुलिस वालों को। नहीं मिला बाकी हमको नहीं मिला कल मिलना चाहिए पैसा कोई भी काम नहीं करेगा। બરોબર ને બહાર નીકળો હાલો બહાર કાઢો। હાલો બહાર નીકળો એ આ જમીન ખૂંદી નું હું ને આ જમીન ખૂંદી નાખી નું पावर किट वाला बाहर काटो, पावर किट वाला बाहर काटो। અત્યાચાર ઉપર અત્યાચાર જ કરવાનો, બીજી કઈ વાત જ નહીં ખેડૂત માટે। આપણે બીજા નથી હતા, તમારા કાયદાની જમીન હોય તમે વિડીયો ઉતારી સાહેબ જો આ લીલામાં સીધું નાખે ખેતર, ફાઉન્ડેશનનો 1 પણ રૂપિયો હજી નાખ્યો નથી, તેમ છતાં જો લીલામાં પાણી ભર્યું છે તોય ટ્રેક્ટર નાખે અંદર। પોલીસને આગળ કરી દીધી। આ પાવર ગ્રીડના જો સાહેબો ઊભા છે, આ ટોપીવાળા સાહેબ છે, દાદાગીરી કરીને અંદર ટ્રેક્ટર નાખે। એમનું અહીંયા ખેતર છે। ના ઓલા ફાંસા ગાજે આમ હાલે દલના ફાંસા હાલે એટલે પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા છે। જે ફાઉન્ડેશનનો 1 પણ રૂપિયો નાખ્યો નથી અને જો ખેડૂતો 5-6 જણા અહીં ને પૈસા હજી નાખ્યા નથી ફાઉન્ડેશનના, તોય પણ બળજબરીથી માલ સામાન નાખવા આવ્યા છે। જો હર હાકી નાખ્યું છે તોય પણ પરાણે નારાયણભાઈ કેશાબેન વાડીએ માલ સામાન નાખવાનું કરે છે। આજે પાવર ગ્રીડના સાહેબ છે। હાલો આવતારો બધા જવાબદારી લઈ લેવી તમારા સામાન ચર્ચા નથી કરી અમે શું કરી સામાન અમાર શું કામ આવે તમે બહાર લેતા જાવ સામાન પૈસા કોને સાહેબ
તમે વયા જતા હતા અમારે પૈસા નાખ દો તમારો વિડિયો રેકોર્ડિંગ કરો અમારો વિડિયો રેકોર્ડિંગ તમે એમ કહો તો તમે મારી તમારા ઉપર વાત કરવા તમને તમારે તમારું વિડિયો ઉપર મેકવાનો હોય સાઈડ ને ઉપર બોલો મેકલા હા બોલો વાંધો નહીં સાંભળો બધાય ના હવે તો સાલે ચર્ચા કરો ઉપર મેકલા તમે તો આઈને રેવાના તમે સાહેબ બદલી જજો હાલો ભાઈ હાલો હાલો દવાખાને લઈ જવાનું કરો ક્યાં આવે તો કરો ને બહાર નો કરો કઈ આયા પૈસા મળે કે ન આવે ને બધાને ખીચા ભરી ગયા અહીંયા શું કરે ભગવાન માણા મરી જાય કૂતરા માફક તમે હોટા લઈ લે ઉતરી ફોન કરવાની તકલીફ થાય આજ કી આવે અને આજ કી આવે 108 ને ફોન કરો અરે છે કહી દો મજાની વાત નહીં કરવા લઈ જાઓ મજાની વાત નહીં કરવા પાસપોર્ટ કરીને હવાલા આપવાનો અને આજ કી ની તકલીફ છે નામ લખ મયુર નામ નાખ મયુર વિડિયો ચાલુ કરી નામ અને મોઢામાં પાણી પાય વિડિયો ચાલુ પાણી પાય પાણી લાવો જરા પાણી લાવો આ ક્યાં આવે તમે ટેક્ટર જાઓ તો મારી ઓલા ફોન કે સાહેબ ને બોલાવો એને કેમ નથી હવે તું શાંતિ રાખી હમણાં કામ ના બીજા ઉપર અને આ મરી જશે આપણો ભાઈ એક દેખી પાણી પાણી પાવ પાણી તો લાવો એલા કોકા ફેણ નીકળી ગયા ને ગાડીમાં પાણી ઢોળો અને ભાઈ બાટલા મને પાણી થી એકલા મોટરસાઇકલ માં જઈ પાણી જરાક જ ભાઈજો માણસ ચા હે એમને જથવાની વાત છે ભલામણ બધું કંઈક લિમિટમાં હોય ભલામણ સીધા તમે નાખી દો કે જનાવરની જેમ કોઈ માણસ જનાવર થોડા છે કે ઓલા ડેપ્યુટી નો નંબર નથી કોઈની પાસે કોણ તેથી કઈ ગયો હે ને કે હાથ દીમાં પૈસા બધાયના નાખી દેશે ડેપ્યુટી નંબર નથી કોઈની પાસે તમે આટલા બધા થાંભલાવાળા કેદુના માથાકૂટ કરો કોઈ નંબર નથી લેતા એનો ફોન કરો ભલે તું હોય ભલે રવા દો લુંગી નાખો લઈ તું માથું ન પકડે પોલીસ વાળા મને બીક લાગે એકાદીલા ગાડી બોલાવો ને આપણે એકાદીલા ગાડી બોલાવો એકાદી ગાડી બોલાવો 108 ને આવતા હતા ભલાણા વેરા વઈ જાય છે મારા લુગડા ફાડી નાખ્યા મને આવું કરે આને પણ ઉપાડો કે નહીં ઓલા પીએસઆઈ ને ઉપાડો કે નહીં આટલા બધા તમે કોઈ ઉપાડી ન શકતા એને અહીંયા બેહારો કે નહીં ગાડીમાં લઈને જાય હાલો આમ મારી નાખે ગોળી ભલે મારતી તમે બોલો અને મારી નહીં નાખે કોઈ એલા હાલો ઉપાડો એમાં ડિટેલ કે નાખે મારી નાખે પોલીસ વાળા હાલો ઉપાડો ઉપાડો એને અહીં બેર ગાડીમાં તારા ડ્રાઈવર ને કે લઈ જાય અહીંયા દવાખાને માણાના દીકરા જ નથી ઠાપતા જનાવર છે રાક્ષસ કહેવાય કોક જાતના હાલો વિડિયો ઉતારો આ માતા બોલો નીચે તમ મારો જેટલું મારવું એટલું મારો લઈ લ્યો મારો જેટલું મારવું એટલું હાલો ભાઈ હાલો હવે તમે ભાઈ મારી તો મને પૈસા જોઈએ મારે મારે પૈસા જોઈએ ગાડી હોય ઉભા પોલીસ ને
મારા ભાઈને કોણ ખવડાવશે? રહેવા દો. હાલો ભાઈ બીજા સાઈડ માં મને મારી નાખ્યો. અરે ધૈર્ય અને ધૈર્ય તું તારા કાગળમાં હું આત્મહત્યા કરવાનો છું. પોલીસ સામે આત્મહત્યા કરીશ. હું આત્મહત્યા કરીશ. મારે હવે તો હું આત્મહત્યા કરવા તૈયાર છું. સાહેબ જવાબદાર રહેશે. પોલીસ જવાબદાર રહેશે. કંપની જવાબદાર રહેશે. હા મને પૈસા જોઈ. તમે જવાબદાર પૈસા જોઈ. પૈસા વગર નહીં કઈ પતે. પૈસા વગર નહીં પતે. હાય જવાન, હાય કિસાન, હર સંઘવી જોઈ લો તમારી પોલીસ. જોઈ લો હર સંઘવી, હર સંઘવી. બળાત્કારીને પકડો, દારૂવાળાને પકડો. આ કપડા કાયદા મારા. કેવી હાલત મીઠી મારી નાખો તમે, મારી નાખો. પૈસા વગર તો હું અમારા 6-7 મહિના થી બિલ બને. એટલે જે રીતે છેલ્લા ઘણા સમયથી અત્યારે હાલ એક બાદ એક આવી વિગતો સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના કોંઢમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું સર્જન થયું હતું ને હવે જ્યારે હળવદના આ ગામની અંદર પણ આખી આ બબાલ સામે આવી છે ને જેની અંદર ખેડૂતને એવો આક્ષેપ છે કે પોલીસ છે એમને તબિયત લથડી હોવા છતાં પણ તેને ગાડીમાં ઢસડીવામાં આવ્યા હતા એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે શું નવાજૂની થાય છે ને ખેડૂતો દ્વારા શું કરવામાં આવશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.